જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ ફાડા લાપસી। ફાડા લાપસી કરવા માટે આપણે સૌપ્રથમ ઘી જોશે, લાપસી, ખાંડ, ડ્રાયફ્રૂટ, જાયફળનો પાવડર ને આપણે સૌપ્રથમ આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું સાઈડમાં। આપણે એક કડાઈમાં લાપસીને શેકવાનું। હવે આપણે આમાં ઘી નાખવાનું, આ રીતે શેકાય એટલું નાખવાનું, પછી ઉપરથી પાછું થોડુંક ઉમેરી શકીએ આપણે। ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે આ રીતે આપણે આમાં લાપસી ગોળ ગેસ રાખીને આપણે થોડીક વાર શેકવા દેવાનું। બધો દાણો ફૂટી જાય ને ત્યાં સુધી આપણે ધીમા ગેસે હલાવતું રહેવાનું। આ રીતે બધા દાણા એકદમ સરસ ફૂટી જાય ને એ રીતે આપણે લાપસી શેકવાની। આ રીતે ધીમે ધીમે ગેસ આમાં આપણે ધીમો જ રાખવાનો, સરસ રીતે। ફાસ્ટ ગેસ હોય ને લાલ થઈ જાય એટલે આપણે ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, ધીમા ગેસ આ રીતે હવે આપણી લાપસી શેકાઈ ગઈ। હવે આપણે આમાં પાણી ઉકળી ગયું છે, ગેસ બંધ કરીને આ રીતે આપણે પાણી આપણે આમ વધારે નાખવાનું છે, દાણું એકદમ બધું સડી જાય। આપણે આને થોડીક વાર આ રીતે હલાવીને પછી આપણે એને ઢાંકી દેવાનું। થોડીક બધો દાણો બફાઈ જાય આ રીતે આપણે એને 5 મિનિટ ઢાંકી દેવાનું। હવે આપણે આને આ રીતે ખોલીને જોઈ લેવાનું, દાણો ચેક કરી જવાનો, બફાઈ ગયું હોય ન બફાણું હોય ને એમ લાગે કે સહેજ કડક છે તો આપણે હજી પાણી ગરમ ઉપરથી થોડું રેડી શકીએ તો દાણો બફાઈ ગયો। દાણો બફાઈ જાય ને પછી આપણે ખાંડ નાખવાનું। ખાંડ હવે તમે આમાં જેટલું મીઠું ખાતા હોય ને ગળ પણ એટલું તમારે નાખવાની પ્રમાણે। ખાંડનું પાણી થાય એટલે હવે આપણે પાણી ઉમેરવાનું નથી, હા બફાઈ જાય ને પછી ખાંડ નાખવાની। પાછું થોડીક વાર ગેસ કરી નાખી તો હલાવતો રહે। ખાંડ નાખીને એટલે પાછું એટલું પાણી થાય એટલે
આપણે પાણી બધું આ રીતે પાણી હોઈ ગયું છે. બેકિંગ પાવડર એલચી નાખીને અમારા ઘરમાં જાયફળ વધારે બને એટલે અમે જાયફળ વધારે વાપરીએ. આપણે ઉપર તેલ ઘી દેખાય છે ને ત્યાં સુધી આપણે આને પડે સમજાય એટલે અસલ ઘી દેખાય. હવે જો આ રીતે આપણે ઘી બહાર દેખવા મળ્યું ને આ રીતે સાઈડમાં પછી આપણે ઉપર ત્યાં ડ્રાયફ્રૂટ નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનું. મિક્સ કરી ઉતારી આપણે એમને પીસ મારી દે. તૈયાર છે આપણે આ ખાંડા લાપસી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.